ઓર્બિટ અને ઓર્બિટલ બે શબ્દો સાંભળવામાં લગભગ એક જેવા જ ખરું ને? પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે વિજ્ઞાનની દુનિયામાં આ બંને વચ્ચે આટલો મોટો ફરક કેમ છે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને બધું એકદમ સ્પષ્ટ કરી દઈએ. હા, બરાબર. ઓર્બિટ અને ઓર્બિટલ દેખાવમાં ભલે સમાન લાગે, પણ હકીકતમાં આ બે બિલકુલ અલગ દુનિયા છે. જુઓ, એક શબ્દ આપણને ન્યૂટનના જાણીતા સીધા સાદા ભૌતિકશાસ્ત્રમાં લઈ જાય છે, જ્યારે બીજો એ આપણને ક્વોન્ટમ મિકેનિક્સના એવા રહસ્યમય અને સાચું કહું તો થોડા અજીબ વિશ્વના દરવાજા ખોલી આપે છે. આ ખેર વ્યાખ્યાઓનો ખેલ નથી, આ તો વાસ્તવિકતાને જોવાની બે એકદમ જુદી જુદી રીત છે. તો આ વિષયની ઊંડાણપૂર્વકની સમજૂતી જગદીશ પાટણકર દ્વારા તૈયાર અને પ્રસ્તુત કરવામાં આવી છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ એ શબ્દથી જે આપણામાંથી મોટાભાગના લોકો માટે જાણીતો છે, એટલે કે ઓર્બિટ, જેને આપણે એક ક્લાસિક પાથ પણ કહી શકીએ. તો સવાલ એ છે કે ઓર્બિટ એટલે શું? જો વિજ્ઞાનના શરૂઆતના દિવસોમાં, ખાસ કરીને અણુના જૂના મોડેલોમાં, એવું માનવામાં આવતું હતું કે ઓર્બિટ એટલે ન્યુક્લિયસની આસપાસનો એક ફિક્સ, ટુ ડાયમેન્શનલ એટલે કે દ્વિપરિમાણીય ગોળાકાર રસ્તો. બસ એક પાક્કો રસ્તો જેના પર ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે. આ આઈડિયા નીલ્સ બોહરે આપેલો અને સમજવામાં બહુ જ સરળ અને સ્પષ્ટ હતો. આ જુઓ, આ છે બોહરનું મોડલ. એમાં ઓર્બિટને એકદમ સ્પષ્ટ ગોળ રસ્તા તરીકે બતાવવામાં આવી છે. કોના જેવું? અરે બિલકુલ એવું જ, જાણે આપણા સૌરમંડળના ગ્રહો સૂર્યની આસપાસ ચક્કર લગાવતા હોય. આ મોડેલમાં બધું જ નક્કી હતું, બધું જ અનુમાન કરી શકાતું હતું. ક્લાસિકલ મિકેનિક્સના નિયમો લગાવો અને તમને ઇલેક્ટ્રોનનું સ્થાન અને એની ગતિ બંને એકદમ ચોકસાઈથી મળી જાય. પણ અહીં જ આખી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. જો બધું આટલું સરળ અને સ્પષ્ટ હતું, તો પછી આ ગ્રહો જેવું સુંદર મોડલ ઇલેક્ટ્રોન માટે કેમ ખોટું પડ્યું? એવી તે શું મજબૂરી હતી કે વિજ્ઞાનને આનાથી આગળ વિચારવું પડ્યું? અને બસ એ જ સવાલનો જવાબ આપણને લઈ જાય છે આપણા બીજા શબ્દ તરફ, જે વધુ આધુનિક છે, વધુ સાચો છે અને હા, થોડો જટિલ પણ છે. એ છે ઓર્બિટલ, જેને આપણે ક્વોન્ટમ ક્લાઉડ પણ કહી શકીએ. હવે સમજો, ઓર્બિટલ કોઈ ફિક્સ્ડ રસ્તો બિલકુલ નથી. એ તો ન્યુક્લિયસની આસપાસનો એક થ્રી ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય વિસ્તાર છે. એક એવી જગ્યા જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય છે. આ સંભાવના શબ્દ પર ખાસ ધ્યાન આપજો, કેમ કે અહીં જ આખો ખેલ બદલાઈ જાય છે. આપણે એક નિશ્ચિત રસ્તા પરથી સીધા જ સંભાવનાના એક વાદળમાં આવી ગયા છીએ. અને આટલા મોટા બદલાવ પાછળનું કારણ શું? એ છે હાઇઝનબર્ગનો પ્રખ્યાત અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એકદમ સરળ ભાષામાં કહું તો આ સિદ્ધાંત કહે છે કે આપણે ક્યારે પણ કોઈ નાના કણ, જેમ કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને એની ચોક્કસ ગતિ બંને એકસાથે જાણી જ ના શકીએ. અશક્ય છે. જો આપણે એનું સ્થાન એકદમ ચોકસાઈથી માપવા જઈએ તો એની ગતિ અનિશ્ચિત થઈ જશે, અને જો ગતિ માપીએ તો સ્થાન ગાયબ. અને બસ આ જ કારણે ઇલેક્ટ્રોન માટે કોઈ ફિક્સ ઓર્બિટ જેવી વસ્તુ હોવી શક્ય જ નથી. અને આ જુઓ, આ જ તો ખરી મજા છે. ઓર્બિટ તો કેવું, એક સાદું ગોળ ચક્કર. પણ ઓર્બિટલ્સ, એ તો જટિલ 3D આકાર ધરાવે છે. કોઈ ગોળા જેવું દેખાય, જેને એસ ઓર્બિટલ કહેવાય, તો કોઈ વળી ડમ્બેલ જેવું, જેને પી ઓર્બિટલ કહેવાય. અને આનાથી પણ વધારે વિચિત્ર આકારો હોય છે. આ આકારો બીજું કંઈ નહીં, પણ ઇલેક્ટ્રોન ક્યાં હોઈ શકે છે એનું સંભાવનાનું વાદળ છે. સારું, તો અત્યાર સુધી આપણે ઘણું બધું સમજ્યા. હવે ચાલો આ બંનેને સામસામે મૂકીએ અને એક જ નજરમાં જોઈ લઈએ કે એમની વચ્ચેના મુખ્ય તફાવતો કયા કયા છે, જેથી બધું બરાબર મગજમાં બેસી જાય. તો જો આ ટેબલ, આખી વાત અહીં સ્પષ્ટ થઈ જશે. પહેલો મુદ્દો છે ભૌતિકશાસ્ત્રનો. ઓર્બિટ એ જૂના ક્લાસિકલ ફિઝિક્સનો વિચાર છે, જ્યારે ઓર્બિટલ એ આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સની દેન છે. વ્યાખ્યાની વાત કરીએ તો ઓર્બિટ એટલે એક ચોક્કસ 2D રસ્તો, જ્યારે ઓર્બિટલ એટલે 3D વિસ્તાર, પણ કેવો? સંભાવનાવાળો. નિશ્ચિતતા, ઓર્બિટમાં બધું પાક્કું, સ્થાન બરાબર જાણી શકાય. ઓર્બિટલમાં ના, ત્યાં માત્ર સંભાવનાની વાત થાય છે. ઉદાહરણ તો સાવ સહેલું છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે એ ઓર્બિટ, અને ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન હોય એ ઓર્બિટલમાં. અને છેલ્લે આકાર, ઓર્બિટ એટલે સાદું વર્તુળ, જ્યારે ઓર્બિટલ એટલે ગોળો, ડમ્બેલ અને એવા બીજા જટિલ આકારો. મને ખબર છે, આ બધું થોડું ભારે લાગી શકે છે. તો ચાલો આ આખી વાતને એકદમ સરળ બનાવી દઈએ. બે મસ્ત ઉદાહરણો લઈએ જેનાથી આ ખ્યાલો મગજમાં એકદમ ફિટ થઈ જશે. પહેલા ઓર્બિટ. એને સમજો એક રેલવેનો પાટો. કેવો હોય? એકદમ ફિક્સ. એના પર ચાલતી ટ્રેન ક્યાં છે અને આગળ ક્યાં જશે એ આપણે બરાબર કહી શકીએ. બધું જ સીધું, સરળ અને અનુમાનિત. બસ આ જ છે ઓર્બિટ.
અને હવે ઓર્બિટલ. એના માટે વિચારો કે એક બંધ ઓરડામાં એક મચ્છર ઉડી રહ્યું છે. કેવું છે? અનિશ્ચિત. આપણે આંગળી ચીંધીને કહી શકીએ કે મચ્છર અત્યારે બરાબર અહીં જ છે? ના. પણ આપણે એવું જરૂર કહી શકીએ કે એ મોટે ભાગે આ ખૂણામાં કે બલ્બની આસપાસ જોવા મળશે. બસ આ જે સંભાવનાનો વિસ્તાર છે ને, એ જ ઓર્બિટલ છે. પણ હવે એક મોટો સવાલ. વિજ્ઞાનીઓને શું જરૂર પડી હતી કે આટલું સરળ રેલવેના પાટા જેવું ઓર્બિટ મોડેલ છોડીને આ મચ્છરવાળા જટિલ ઓર્બિટલ મોડેલને અપનાવવું પડ્યું? આ ખરેખર બહુ જ મહત્વનો સવાલ છે. કારણ કે એ જૂના ક્લાસિકલ ઓર્બિટ મોડેલમાં એક બહુ જ મોટી અને કહી શકાય કે ઘાતક ભૂલ હતી. એ મોડેલ પ્રમાણે ન્યુક્લિયસની આસપાસ ફરતો ઇલેક્ટ્રોન સતત ઊર્જા ગુમાવતો જાય, ધીમો પડતો જાય અને છેવટે એક સર્પાકાર રસ્તો બનાવીને ન્યુક્લિયસમાં જઈને ટકરાઈ જાય. હવે વિચારો, જો આવું ખરેખર થતું હોત તો આ બ્રહ્માંડમાં કોઈ અણુ સ્થિર જ ના રહી શકત. બધું જ ખતમ થઈ જાત. અને બસ અહીં જ હીરોની જેમ એન્ટ્રી થાય છે ક્વોન્ટમ ઓર્બિટલ મોડલની. તે સંભાવના અને વેવ ફંક્શન જેવા ખ્યાલોના આધારે અણુની સ્થિરતાની ગેરંટી આપે છે. આ કોઈ ભૂલ નથી, પણ વાસ્તવિકતાનો પાયો છે. ભલે આ ક્વોન્ટમ નિયમો આપણને વિચિત્ર લાગે, પણ હકીકત એ છે કે આ નિયમોને કારણે જ અણુઓ ટકી રહ્યા છે. અને એટલે જ આપણી આસપાસની દરેક વસ્તુનું અસ્તિત્વ શક્ય બન્યો છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? બસ આટલો જ કે ઓર્બિટ કહે છે કે કોઈ વસ્તુ અત્યારે ક્યાં છે, જ્યારે ઓર્બિટલ કહે છે કે તે ક્યાં હોઈ શકે છે. અને આ જે હોઈ શકે છેની અનિશ્ચિતતા છે ને, એ જ આધુનિક કેમેસ્ટ્રી અને ફિઝિક્સનો પાયો છે. બધું એના પર જ ટકેલું છે. આશા છે કે આ સમજૂતીથી ઓર્બિટ અને ઓર્બિટલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ ગયો હશે. જો આ માહિતી રસપ્રદ લાગી હોય તો તેને મિત્રો સાથે જરૂર શેર કરજો. તમારા મનમાં કોઈ પણ સવાલ કે વિચાર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. અને હા, આવા જ જ્ઞાનવર્ધક વિષયોને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.